બંધારણ સભાની જે સમિતિ હતી એમાં નહેરુજી, સરદાર પટેલ, ડૉક્ટર આંબેડકર, રાજગોપાલાચારી, સંજય ફેગડે, વિજયાલક્ષ્મી પંડિત, સરોજિની નાયડુ, આવા મહાન અલગ અલગ વર્ગના પ્રતિનિધિઓએ આ બંધારણ ઘડવામાં કુલ 166 બેઠકો કરી હતી અને ત્યારે આ બંધારણ અમલમાં આવ્યું હતું. આ બંધારણના પાયામાં જો જોવા જઈએ તો 3 શબ્દો ખૂબ મહત્વના છે. એક છે ન્યાય, બીજો છે સમાનતા અને ત્રીજો છે વૈચારિક સ્વાતંત્ર્ય. ન્યાય એટલે માત્ર અદાલતમાં જ ચુકાદો મળે એ જ ન્યાય નહીં, પરંતુ દરેક વ્યક્તિ સમાજમાં રાજકીય રીતે, આર્થિક રીતે ઈમાનદાર બનીને નિષ્ઠાપૂર્વક પોતાનું જીવન ગુજારે, એને કોઈ પણ તકલીફ ન પડે. અહીંયા આગળ આપણે એક વક્તવ્યમાં સાંભળ્યું કે દેશમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલી બધી સમસ્યાઓ છે, ચારે બાજુ સમસ્યાઓ છે, પરંતુ બંધારણમાં જે દસ્તાવેજ બનાવવામાં આવ્યો એમાં આ મહત્ત્વ આપવામાં આવ્યું કે દરેક વ્યક્તિ ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક પોતાના સમાજમાં રહે અને પોતાનું જીવન ગુજારે. બીજો શબ્દ સમાનતા. સમાનતા એ બંધારણનો આત્મા છે અને સમાનતા એટલે માત્ર એવું નહીં કે એક સાથે રહેવું, એક સરખી રીતે રહેવું, પરંતુ દરેક ધર્મ, જાતિ, લિંગ, ભાષા, પ્રાંત સર્વ સમાન રીતે એક સાથે રહે અને સમાન રીતે પોતાનું જીવન ગુજારે. ત્યાર પછી ત્રીજો શબ્દ વૈચારિક સ્વાતંત્ર્ય. વૈચારિક સ્વાતંત્ર્ય એટલે માત્ર આપણે આજે સ્વતંત્ર છીએ. જ્યારે આઝાદ નહોતા થયા તે વખતે આપણે અંગ્રેજોના ગુલામ હતા, પરંતુ વ્યક્તિ સ્વતંત્ર હતો. આજે એવું લાગે છે ક્યારેક કે આપણો દેશ આઝાદ છે, પરંતુ માણસ ક્યાંક સ્વતંત્ર નથી, કારણ કે પોતાના નિર્ણયો ક્યારેક માણસ પોતે લઈ શકતો નથી. તો બંધારણમાં કહેવામાં આવ્યું કે સ્વતંત્ર બનેલો વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે, વૈચારિક રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે છે, એ પોતાના જીવનમાં પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે છે. એટલે જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ જો બંધારણ હોય તો એ આપણું આ બંધારણ, ભારતનું બંધારણ છે, લોકશાહી દેશનું આ બંધારણ છે. ડૉક્ટર આંબેડકરે કહેલું કે શિક્ષણ શેરનીનું એવું દૂધ છે, શિક્ષણ શેરનીનું એવું દૂધ છે કે જે એને પીશે એ એક દિવસે તો ગરજ છે. એટલે આપણા દેશની પ્રગતિ જો આપણે કરવી હશે, દેશને ઉન્નતિ તરફ લઈ જવો હશે, તો શિક્ષણ જ એક માધ્યમ છે કે માણસને ખૂબ આગળ લઈ જાય. એના માટે એક વખતે પર્વતીય પ્રદેશમાં એક ખેડૂત પોતાના ખેતરમાં રોજ બળદ લઈને જાય. હવે એવું થયું કે સતત 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો, પરંતુ પેલો ખેડૂત રોજ પોતાના બળદ લઈને ખેતરમાં જાય, ખેતર ખેડે, પાછો આવે, તો કેટલાય લોકો એની મજાક ઉડાડે કે દુષ્કાળ છે, ક્યાંય પાણી ટીમ્પું છે નહીં, અને આ કેવું ખેડૂત છે કે જે પોતે બળદ લઈને જાય અને ખેડે છે, કોઈ જરૂર તો છે નહીં. જ્યારે 3 વર્ષ પછી વરસાદ પડ્યો તો એના ખેતરમાં ખૂબ સરસ મજાનું અનાજ થયું. ત્યારે લોકો શોભીલા પડ્યા અને કેટલાક માણસો એને પૂછ્યું કે તું આ કેવી રીતે કામ કરી શકો, કેમ આવું કરતો હતો? તો કે હું એટલા માટે બળદ લઈને જતો હતો કે મારા બળદ વરસાદ ભલે નથી પડતો પણ એનામાં જે આવડત છે ચાલવાની, સીધા ચાલવાની, બરાબર, એ ભૂલી ન જાય, એની આવડત એ ભૂલી ન જાય, માટે કે હું રોજ જતો હતો અને હું મારી ફરજ નિભાવતો હતો. હું પણ જો બળદ ચલાવતા ભૂલી જાઉં, 3 વર્ષ સુધી જો ખેતરમાં જ ના જાઉં, તો એ કામ કેવી રીતે ચાલે? તો આવી રીતે માણસ પોતાની ફરજ અને નિષ્ઠા સમજી અને દેશ સર્વોત્તમ છે, દેશ મારા માટે સર્વ છે, સર્વ પ્રમુખ છે, મારા માટે દેશ પ્રથમ છે, આવું વિચારી અને જો એ માણસ આગળ જાય, આગળ વિચારે, તો ચોક્કસ દેશ ઉન્નતિના પંથે આગળ જઈ શકે છે. સ્વામી સચ્ચિદાનંદ એક વખતે જાપાનમાં ગયેલા અને એક વ્યક્તિને પૂછ્યું કે તારા માટે સર્વોત્તમ કોણ છે? તો એને કીધું કે મારા માટે સર્વોત્તમ બુદ્ધ છે. પણ કે જો બુદ્ધ કોઈક વખતે ખરાબ કામ કરે તો તું એમને માને?
તો તરત જ એને જવાબ આપ્યો કે જો દેશ માટે બુદ્ધ અલગ વિચારો ધરાવતા હોય અને દેશ માટે જો એ ખરાબ કામ કરી શકતા હોય તો હું એક પણ સેકન્ડનો વિચાર કર્યા સિવાય એમને ત્યાગી દઉં, એમને છોડી દઉં. મતલબ વિદેશના દેશોમાં દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ સર્વપ્રથમ હોય છે. બરાબર. આપણા દેશમાં આપણે પણ વિદ્યાર્થી જીવનથી જ જો આવી રીતે નિષ્ઠા, પ્રેમ, આત્મગૌરવ જો આપણે રાખીશું તો ચોક્કસ આપણો દેશ ઉન્નતિના શિખરો સર કરી શકશે. અંતમાં આજે જે વિદ્યાર્થીઓએ અહીંયા સન્માન પ્રાપ્ત કર્યું એ સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને અંતમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે આપણા મહાત્માઓને યાદ કરી, એમના કામોને યાદ કરી, આપણે આપણા જીવનમાં કંઈક એમના બે વર્તન અથવા એમની સારી આદતો અથવા એમના કહેલા શબ્દો જો આપણે આપણા જીવનમાં ઉતારીશું તો ચોક્કસ આવી ઉજવણી ખૂબ સારી રીતે થશે અને દેશ પ્રગતિના પંથે હંમેશા ઉન્નતિ કરતો રહેશે એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય ભારત.